નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે અમદાવાદના બાપુનગર એરપોર્ટ પાસે દુકાનમાં આગ લાગી હતી। ત્યારે દુકાનમાં ભારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બે દુકાનમાં ભીષણ આગ લાગતા ધુમાડાને ગોટે ગોટે દૂર સુધી જોવા મળ્યા હતા। માહિતી અનુસાર પહેલા બે દુકાનમાં આગ લાગી હતી, જે વિકરાળ બનતા 18 દુકાનોમાં આગની ઝપેટમાં આવી ગઈ હતી। દુકાનમાં ઓઇલ અને જ્વેલર્સી પદાર્થ હોવાથી આગ વિકરાળ બની હતી। જો કે હજુ બિઝનેસમેન પણ જ્વેલર્સી પદાર્થ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે ફાયર વિભાગની બે ગાડીઓ આગ બુઝાવવા કામે લાગી હતી। આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઉલ્લેખનીય છે કે દુકાનમાં ભીષણ આગ લાગવાથી ઘટનાની જાણ સ્થાનિકોને ફાયર વિભાગને કરતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર 2 થી 3 મહિલાઓ પણ આગના કારણે બેભાન થઈ ગઈ હતી। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિની ઘટના સામે આવી નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।